હલો, શું કરે છો? હા બસ જો રીલ્સ જોઉં છું. તમારે કેમ આટલું બધું મોડું થયું? આજે તમે 2 કલાક મોડા છો. મેં ક્યારની રસોઈ બનાવી નાખી, છોકરાઓ ભૂખ્યા છે, મને ભૂખ લાગી છે. તમારે લીધે શું અમારે ભૂખ્યું રહેવાનું? કાલથી તમારી રસોઈ જ નથી બનાવવી. જુઓ તમે 2 કલાકથી તારી પાછળ બેઠો હું. પાણી પીવું છે તમારા માટે? પાણી લેતી આવો. ન કરું મોબાઈલમાં આમ કઈ ઘરમાં ધ્યાન રાખો. એક્ટિવા જ હું આકી તો ઉભી એક ફોન કરી લઉં રે. હા હલો બાપા, એ કહું મારું કૂપન માંથી નામ કાઢ નાખજો. આ વખતે દિવાળી જેવું કોઈ લાગતું નહીં નહીં. પતંગ ચગાવો જાઓ ધાબા ઉપર જઈને. દિવાળી જેવું નથી લાગતું. અહીંયા કામ કરી કરીને કાંગા થઈ ગયું. દિવાળી જેવું નથી લાગતું. નીલમ, આપણા લગ્ન પહેલા તમારો ધંધો શું હતો? પાનનો ગલ્લો હતો. એ દૂનો એવું વિચારતો હતો. લે આઈ જ હવે સમજાવ શું? કે તમે આટલા બધી તમને બધાને ચૂનો લગાવવાની ફાવે કેમ છે? શરૂઆત જ અમારા ઘરથી ચૂનો લગાવવાની તમે કરી. અય સાંભળો ને, બધાય જીબલીન કાર્ટૂન જેવા ફોટો બનાવે. મને એક કાર્ટૂન જેવો ફોટો બનાવી દ્યો ને. હવે તારું પોતાનું મોટું જ કાર્ટૂન છે. તારે ક્યાં કાર્ટૂન જેવા ફોટા બનાવવાની જરૂર છે? જીબલી જેવું મોટું હોય જીબલીમાં કાર્ટૂન બનાવવા. જીબલી નથી હો હું. એ નીલમ, તું કાયમ બાજુવાળા કરસ ને, અત્યારે એક વાત જાણી નહીં હોય ની. શું વળી? ઈ જે આશાબેન રહ્યા ને એને ભરતભાઈ દઈ દીધા છૂટા છેડા. દઈ દઉં તને હું? દઈ દેવાય. ના ના તે મંગાવું કાંઈ હવે? ના ના, હું તો નથી કરતી હતી. એ તો મંડો કામ કરવા ઘરના. આખો દી હું નકરી મેચ જોયા રાખો. કઈ કામ ધંધો કરો. હું ધંધો જ કરું છું. આ આઈપીએલ માં મેં સટ્ટો લગાડ્યો સટ્ટો. આ સટ્ટા રમવામાં પહેરવા ચડાઈ નહીં રહી તમારા. તું આઈપીએલ જોતો પેલા તને શું ખબર પડે આઈપીએલ માં? એમ તો ખબર પડે છે હો. તો મને ઈ કે આ વખતે આઈપીએલ માં કઈ ટીમ જીતશે? એટલે એમાં કઈ પૂછવાનું હોય? એમાં આપણી ઇન્ડિયાની ટીમ જ જીતવાની હોય.